સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રભુ સ્વામીજીની સરળતા કેવી છે એનું દર્શન આપણે કરીએ તો 2013માં સ્વામીશ્રી કેનેડા મંદિરે વોકિંગ કરતાં કરતાં સ્ટેજ પાસે આવીને ત્યાંના વડીલો અને પ્રભુ સ્વામીજી પાસે મંદિરને એક્સટેન્ડ કરવું છે એવી મરજી દર્શાવી. એટલું જ નહીં પણ મંદિરને કેવી રીતે એક્સટેન્ડ કરવું એનું પ્લાનિંગ પણ આપ્યું. સ્વામીશ્રીની મરજી હોય અને પ્રભુ સ્વામીજી વિલંબ કરે એ બને જ નહીં. બીજા દિવસે પ્રભુ સ્વામીજીએ જેને ઓટોકેડ સિવિલ ડ્રોઈંગ સોફ્ટવેરમાં ડ્રોઈંગ કરવાની ફાવટ હતી એવા એક યુવકને બોલાવ્યા અને સ્વામીશ્રીએ સૂચિત કરેલ પ્લાનિંગ પ્રમાણે એક સિનિયર સ્ટુડન્ટની જેમ મંદિરના નકશાનું ડ્રોઈંગ તૈયાર કરાવ્યું અને સ્વામીશ્રીને ઇન્ડિયા જતાં પહેલાં બતાવ્યું. ઇન્ડિયા આવ્યા પછી પાછા પધાર્યા પછી પણ પ્રભુ સ્વામીજીએ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટમાં જે સેવા કરનાર બે સેવકો સાથે બેસીને બધું પ્લાનિંગ ડ્રો કરે તેમજ લાઇટિંગ અને મટીરિયલનું રિસર્ચ કરીને કેનેડાના વડીલોને મોકલે. 2014માં ફરી એ ડ્રોઈંગ સ્વામીજીને બતાવ્યું, પરંતુ તે વખતે પણ સ્વામીજીએ કાંઈ અંતિમ નિર્ણય આપ્યો નહોતો. પણ પ્રભુ સ્વામીજી પોતાની સેવા શ્રદ્ધાપૂર્વક દાખલો કરતા જ રહ્યા. એવી રીતે 2015માં પણ સ્વામીશ્રીએ કોઈ નિર્ણય જણાવ્યો જ નહોતો. સ્વામીશ્રીનો સંકલ્પ છે એટલે આપણે પ્રયત્ન કરવાનો એવી ભાવનાથી સતત 2 વર્ષ સુધી એ પ્રોજેક્ટ પર ગુરુહરિ કામ કરતા જ રહ્યા. પછી એક વડીલ સંત આવ્યા. પ્રભુ સ્વામીજીએ એમને સ્વામીશ્રીએ મંદિરને એક્સટેન્ડ કેવી રીતે કરવું એનું પ્લાનિંગ આપેલ એ વાત કરી અને કહ્યું કે અમે પણ થોડી હાહાગડતલ કરી છે, એ આપ જોઈ લો. આમ જોઈએ તો એ વડીલ સંતને એ પ્લાનિંગ બતાવવાની જરૂર નહોતી, પણ પ્રભુ સ્વામીજીની વડીલ નિષ્ઠા પણ અજોડ. વડીલોને આગળ રાખીને કોઈ પણ સેવા કરીએ એમાં સ્વામીજીનો રાજેપો સમાયેલો છે એ મર્મની એમને ખબર હતી. ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ વડીલ સંતને લઈને કોમ્પ્યુટર રૂમમાં ગયા અને સેવકને લેપટોપ લાવવાની આજ્ઞા કરી. સેવક લેપટોપ લઈને આવે એટલામાં એ વડીલ સંતે ગુરુહરિને એમણે બનાવેલા થોડા ડ્રોઈંગ બતાવ્યા. થોડી વારમાં સેવક લેપટોપ લાવીને ખોલીને બતાવવા જતો હતો અને ત્યાં પ્રભુ સ્વામીજીએ વીજળીના ઝબકારેની ગતિએ લેપટોપ બંધ કરવાની આજ્ઞા કરી અને સેવકને વડીલ સંતે કરેલા નકશાને લેપટોપ પર દોરવાની આજ્ઞા કરી. પોતે સતત 2 વર્ષ કરેલા પરિશ્રમ પર એક જ પળમાં પૂર્ણવિરામ મૂકી દીધું કે જાણે કંઈ બન્યું જ નહીં. પોતાની જાતને ઝીરો કરી દીધી. ગુરુહરિ સ્વામીશ્રીએ વડીલ સંતને કે કોઈ સેવકની આગળ સરળ થવામાં પ્રભુ સ્વામીજીને કર્તૃત્વપણાના જાણપણું ક્યારેય વિઘ્નરૂપ થયું નથી. ન્યાય, અન્યાય, સત્ય કે માનીનતાએ એમની સરળતાનો રસ્તો ક્યારેય રોક્યો જ નથી. એ જ એમની સરળતાની પરિસીમા છે.